હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ધોરણ 11 ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર ની અંદર આપણી નેક્સ્ટ થિયરી અચળ બળ વડે થતું કાર્ય. બરાબર, અચળ બળ વડે થતું કાર્ય. એ પહેલા આપણે લોકો લાસ્ટ લેક્ચર ની વાત કરી તો લાસ્ટ લેક્ચરના મહત્વના પોઈન્ટ આપણે ડિસ્કસ કરી, બરાબર, રિવિઝન કરી. તો તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ અદિશ ગુણાકારના એક બે બેઝિક નિયમની વાત કરી હતી, બરાબર. એમાં પહેલો નિયમ હતો ક્રમનો નિયમ, બરાબર. એ એક મહત્વનો હતો કે ભાઈ એ ડોટ બી કરો કે તમે બી ડોટ એ કરો, એનાથી કોઈ ફરક પડતો નથી. જેનામાં આપણે સ્ટેટમેન્ટ લખ્યું હતું, એનું એક વિધાન લખ્યું હતું, બરાબર, કે ભાઈ અદિશ ગુણાકાર જે એ બે સદિશોના ક્રમ ઉપર આધાર રાખતો નથી. તમે ક્રમ અદલ બદલ કરશો તો બેયનો જવાબ શું આવશે? સરખો જ આવશે. કેમ? તો કે આપણે કહ્યું હતું, બરાબર, કે એ બી કોસ થીટા લખો કે બી એ કોસ થીટા લખો, બધું થાય એક જ થાય. જ્યારે સદિશ ગુણાકાર હોય, સદિશ ગુણાકાર, તો ત્યાં છે એ ક્રમના નિયમમાં એ લાગુ ન પડે, બરાબર. એટલે આપણે ક્રમનો નિયમ ભણ્યા હતા કે ભાઈ અદિશ ગુણાકારમાં ક્રમ બદલાવાથી કઈ ફરક પડે છે કે નહીં, એનાથી કઈ ફરક પડતો નથી, બરાબર. પછી વિભાજનનો નિયમ છે એકદમ બેઝિક હતો કે ભાઈ એ ડોટ બી પ્લસ સી બરાબર શું થાય? તો કે ભાઈ એ ડોટ બી વત્તા એ ડોટ સી. રેડી? અને પછી આપણે લોકોએ વાત કરી હતી પાછો એક મહત્વના પોઈન્ટની કે ભાઈ તમને એકમ સદિશની વાત કરીએ તો એક્સ દિશામાં એકમ સદિશ આપણે કયો લઈશી ભાઈ? તો કે આઈ કેરેટ. વાય દિશામાં એકમ સદિશ કયો લેવાનો હોય? જે કેરેટ. અને ઝેડ દિશામાં કયો હોય? કે કેરેટ, બરાબર. તો હવે આઈ કેરેટ ઇન્ટુ આઈ કેરેટ, બરાબર, વચ્ચે ડોટ આવે એટલે કે બે આઈ કેરેટ છે ભાઈ, બે એકમ વેક્ટર છે, એકમ સદિશ, એનો અદિશ ગુણાકાર શું થાય ભાઈ? તો કે વચ્ચે કોસ આવે, બરાબર. એટલું મગજમાં રાખવાનું ખાસ. અદિશ ગુણાકારમાં શું આવે? ટપકું, અને ટપકું દેખાય એટલે કયો વિધેય વાપરવાનો? કોસ, બરાબર. હવે આઈ કેરેટ બે એક જ દિશામાં હોય, એની વચ્ચે ખૂણો કેટલો થાય? 0. અને કોસ 0 તમે મૂકો તો તમને જવાબ કેટલો મળે? 1. એટલા માટે આઈ કેરેટ ડોટ આઈ કેરેટ લ્યો, જે કેરેટ ડોટ જે કેરેટ લ્યો, અથવા કે કેરેટ ડોટ કે કેરેટ લ્યો, બધાનો જવાબ શું આવે? 1. મતલબ કે બધા બે સરખા હોય, બરાબર, અને એનો અદિશ ગુણાકાર કરો તો જવાબ શું આવે? 1 આવે. પછી આપણે વાત કરી કે ભાઈ આઈ કેરેટ ડોટ જે કેરેટ લેવામાં આવે તો શું થાય? તો કે ભાઈ આઈ કેરેટ છે ક્યાં હોય? એક્સ દિશામાં. જે કેરેટ ક્યાં હોય? વાય દિશામાં. આ બે વચ્ચે ખૂણો કેટલો થાય? 90. અને કોસ 90 કેટલા થાય ભાઈ? 0 થાય. એટલા માટે આઈ કેરેટ ડોટ જે કેરેટ હોય, અથવા જે ડોટ કે હોય, અથવા કે ડોટ આઈ હોય, બરાબર, તો એ બધામાં જવાબ શું આવશે ભાઈ? 0 આવશે. આ બે પોઈન્ટ કામ આવશે, બરાબર, છેક સુધી કામ આવશે, ધ્યાનમાં રાખજો. ઓકે, એ પતે. રેડી? એટલે પછી આપણે આગળ વાત કરી હતી ઉદાહરણના દાખલાઓની. ઉદાહરણ નંબર 1 માટે આપણે પૂર્વ તૈયારી કરી હતી, બરાબર. એમાંથી મહત્વનો પોઈન્ટ આપણે ફટાફટ ડિસ્કસ કરી લઈએ. તો કે ભાઈ બે સદિશો છે એનો અદિશ ગુણાકાર કરવો હોય તો મેં તમને શીખવાડ્યું હતું, બરાબર, પ્રેક્ટિસ કરીને કે ભાઈ શું કરવાનું? પહેલા ઘટકનો ગુણાકાર પહેલા ઘટક સાથે, વચ્ચે શું આવે? વત્તા, બીજાનો બીજા સાથે વત્તા, ત્રીજાનો ત્રીજા સાથે ગુણાકાર, બરાબર. અને પછી આપણે વાત થઈ હતી કે ભાઈ કોઈ પણ સદિશનું મૂલ્ય કઈ રીતે ગોતાય. એમાં તમારે મનમાં શું બોલવાનું ભાઈ? વર્ગના સરવાળાનું વર્ગમૂળ. ધારો કે સદિશ છે, બરાબર, એના કાઉન્સમાં આપ્યો હોય 1, 2, 3, તો તમારે શું કરવાનો? પેલા 3 નો વર્ગ કરવાનો, પછી વચ્ચે સરવાળો કરવાનો, અને પછી શું લેવાનું? એનું વર્ગમૂળ. તો તમને એ શું આપશે ભાઈ? ઈ સદિશનું મૂલ્ય આપશે, બરાબર છે. ઓકે, હવે આપણે વાત ચાલુ કરી ભાઈ આપણા ચેપ્ટરની ફર્સ્ટ થિયરી. અત્યાર સુધી આપણે શું કર્યા હતા ભાઈ? અદિશ ગુણાકારના બેઝિક બધા નિયમો, બરાબર. અને શું કામ? તો કે ભાઈ બધી રાશિ આપણે આ ચેપ્ટરની કેવી છે? અદિશ છે, બરાબર. અને એમ એક જ મગજમાં રાખવાનું વસ્તુ કોસ વિધેય આવે, બરાબર, કોસ. હવે આપણે વાત કરી અચળ બળ વડે થતું કાર્ય. ચલો ભાઈ, અચળ બળ વડે થતું કાર્ય ગોતવું હોય સૌથી પહેલા આપણે એનો શબ્દ છે અચળ બળ, એની જ વ્યાખ્યાથી શરૂઆત કરવી પડે કે નહીં? તો ચલો, અચળ બળની વ્યાખ્યા એકદમ ઈઝી છે. શું થશે જોવો જોઈએ. જો બળની દિશા અને તેનું મૂલ્ય પદાર્થની ગતિ દરમિયાન અચળ રહે તો લગાડેલા બળને અચળ બળ થાય છે, બરાબર. એકદમ સિમ્પલ વાત છે ભાઈ, કે જો બળ આપણે જે લગાડી દઈએ એની દિશા અને એનું મૂલ્ય બે
જ્યાં લગી તમારો પદાર્થ ગતિ કરે છે તમે જ્યાં સુધી બળ આપો છો ત્યાં સુધી એ કેવું રહેવું જોઈએ, અચળ રહેવું જોઈએ. તો આપણે એ બળને શું કહી શકીએ ભાઈ, તો અચળ બળ. હવે નેક્સ્ટ આપણે વાત કરી ભાઈ, અહીંયાથી આપણે જે કાર્યક વસ્તુ એના શું પડશે, બે ભાગ પડશે. અને એને લગતું બધું ગણિત આપણે ઓલરેડી બે વિડીયોની અંદર બરાબર શીખેલા છે વ્યવસ્થિત રીતે. ચલો ભાઈ, અહીંયા બે ભાગ કયા પડશે, તો ભાઈ કોક વાર એવું બને, સાંભળો, કે ભાઈ બળ છે એ પદાર્થ જે દિશામાં સ્થાનાંતર કરતો હોય એ જ દિશામાં હોય. અને કોઈ વાર એવું બને ભાઈ કે બળ છે ભાઈ એ પદાર્થ જે દિશામાં સ્થાનાંતર કરતો હોય એ દિશામાં ન પણ હોય. બરાબર છે? તો કાર્ય કઈ રીતે ગોતવું, રેડી છે? તેને લગતું ગણિત આપણે ભણેલા જ છીએ. ચલો આપણે ટ્રાય કરીએ. તો પેલા આપણે શું વાત કરશું ભાઈ, કે જો બળ અને પદાર્થનું સ્થાનાંતર બરાબર બંને એક જ દિશામાં હોય તો ચલો આપણે એને ડ્રો કરી નાખી. બરાબર છે? તો તમને ખ્યાલ આવશે. ચલો જોવો જોઈએ, કોઈ પદાર્થને તમે અહીંયા રાખી અને આ રીતે બળ આપો છો. બરાબર છે? બળ F. અને એ પદાર્થ છે ભાઈ અમુક ટાઈમ પછી જો ગતિ કરી, બરાબર, આટલું સ્થાનાંતર કરી અને અહીંયા ધારો કે પહોંચે છે. બરાબર? આટલું એને શું કર્યું ભાઈ, એને જો સ્થાનાંતર કર્યું. રેડી? તો આના કાર્યની વ્યાખ્યા આપણે લખી. બરાબર? તો આના માટે કાર્ય શું થાય એની વ્યાખ્યા આપણે લોકો ધોરણ 9 માં પણ ભણીને આવ્યા છીએ. બરાબર? શું થશે જોવો જોઈએ. તો શું થશે ભાઈ, તો કે કાર્ય એટલે બળ અને સ્થાનાંતરનો ગુણાકાર. રેડી? સૂત્ર આપણે શું લખતા ભાઈ, યાદ જ છે તમને, W બરાબર F એને ગુણ્યા D. બરાબર છે? બળ એને ગુણ્યા સ્થાનાંતરનો ગુણાકાર. બરાબર છે? અને અહીંયા શું લેવાનું હોય, ધ્યાન રાખજો ભાઈ, F અને D એ બે શું લેવાના હોય, એના તમારા લોકો એ બળ અને સ્થાનાંતર એ બેના શું લેવાના હોય ભાઈ, મૂલ્ય જ લેવાના હોય. શું કામ, તો કે બે એક જ દિશામાં છે એટલે ખૂણો તો કઈ આવે નહીં. ખૂણો કેટલો હોય છે ભાઈ, 0. અને cos 0 કેટલા થાય, 1 થાય. તમને ખબર જ છે. રેડી? તો આ થઈ ગઈ એની બેઝિક વ્યાખ્યા. હવે આપણે વાત કરી ભાગ નંબર 2. બરાબર? આ શું હતું ભાઈ, કે બે એક જ દિશામાં હોય તો કોણ, તો કે આપણો બળ અને પદાર્થ જે સ્થાનાંતર કરે છે. બરાબર? હવે આપણે ભાગ નંબર 2 ની વાત કરી કે ભાઈ જો બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં ન હોય તો. બરાબર છે? આ ધ્યાન રાખજો ભાઈ, બે એક જ દિશામાં ન હોય તો ચલો આપણે એની આકૃતિ દોર નાખી. બરાબર? આકૃતિથી પણ તમે પરિચિત છો. જો ધારો કે આ પદાર્થ છે. બરાબર? હવે એને આપણે આ સીધી રેખા સાથે જો આ રીતે સીધી રેખા સાથે થીટાના ખૂણા ઉપર બળ લગાડી દઈએ. બરાબર? આવા કિસ્સાની વાત આપણે ઓલરેડી પેલા 2 લેક્ચરમાં કરેલી જ છે. બરાબર? તો આ જે કેસ છે ભાઈ, આપણી લાઈફમાં આપણે જોવો હોય તો ક્યાં જોઈ છીએ ભાઈ, તો કે જ્યારે આપણે બેગને બરાબર છે ખેંચી અને આગળ જતા હોઈએ. બરાબર છે? તો ત્યારે જે ટ્રોલી બેગ હોય છે. બરાબર? એમાં આપણે બળ કેવું આપીએ, ટ્રોલી બેગમાં આમાં આપણે ત્રાંસું બળ આપી દઈએ. પણ બેગ ક્યાં જાય છે ભાઈ, સીધું જાય છે. બરાબર? વિચાર લેજો. બરાબર? બેગને આપણે આમ ત્રાંસું ખેંચી છીએ પણ બેગ જાય છે ક્યાં ભાઈ, સીધું. મતલબ કે એનું સ્થાનાંતર ક્યાં થાય છે ભાઈ, જોવો જોઈએ. આપણે આગળ દોરી જ નાખી. બરાબર? ધારો કે પદાર્થ ક્યાં જાય છે, ધારો કે આ રીતે બરાબર સીધો જ જાય છે. તો એને જે સ્થાનાંતર કર્યું, ચેક કરી લો, આપણું જે હેડિંગ છે એ બરાબર, એને જે સ્થાનાંતર કર્યું અને બળ છે એ બે એક દિશામાં છે નથી. તો હવે આ જે વ્યાખ્યા આપણે લખી ભાઈ, અથવા તો ધોરણ 9 ની જે વ્યાખ્યા હતી એ પ્રમાણે મેં લખ્યું છે. એ શું પડે, ખોટી પડે. કેમ, તો કે હવે ધારો કે કોઈ સ્ટુડન્ટ છે ભાઈ, એમ લખી નાખે ભાઈ F ગુણ્યા D એટલે કાર્ય, એ ખોટું પડે. શું કામ, તો આપણે લોકોએ ઓલરેડી પેલા 2 વિડીયોમાં આવી જ બધી ડિસ્કશન કરેલી છે ભાઈ, કે અહીંયા જે બળ તમે ત્રાંસું આપો છો એ આખે આખું પૂરેપૂરું બળ છે ભાઈ સ્થાનાંતરની દિશામાં લાગતું નથી.
આપણે શું ભણી જાય ભાઈ કે સ્થાનાંતરની દિશામાં જેટલું બળ લાગે એટલું બળ છે શું થાય ભાઈ કાર્ય કરવા માટે જવાબદાર હોય અને એટલું જ કાર્ય થયું કહેવાય. તમે આખે આખું F ગુણ્યા D કરો તો કાર્યની કિંમત તો વધી જાય, એ શું પડે ખોટું પડે. ખબર પડી ગઈ? એનો મતલબ કે અહીંયા બળના શું પડશે, બે ઘટક પડશે. આપણે બધું ભણેલા જ છીએ. કયા બે ઘટક ભાઈ? તો કે પાસેની બાજુ હોય ત્યાં કોસ ઘટક આવે અને સામેની બાજુ હોય ત્યાં સાઈન ઘટક. બરાબર? તો ચલો ભાઈ અહીંયા બળનો કયો ઘટક આવશે જોવો જોઈએ. તમને ખબર જ છે હવે તો F cos θ. બળનો કોસ ઘટક એટલે શું લખવાનું? F cos θ. શું કામ? કારણ કે θ અહીંયા શું થાય પાસેની બાજુ. અહીંયા શું આવશે ભાઈ? F sin θ. હવે તમે થયો જઈ કે બળ છે ભાઈ એનો કયો ઘટક તમે લેશો તો કે જે ઘટક સ્થાનાંતરની દિશામાં હોય ઈ. સ્થાનાંતર છે એ આ બાજુ થાય છે તો ઈ દિશામાં કયો ઘટક છે? F cos θ. મતલબ કે F cos θ જેટલું બળ છે ભાઈ ઈ જ તમારા પદાર્થનું સ્થાનાંતર કરવા માટે જવાબદાર છે અને એટલું જ શું થાય ભાઈ કાર્ય થાય. ખબર પડી ગઈ? હવે આપણે કાર્યનું સૂત્ર લખવું હોય તો શું લખી શકાય ભાઈ જોવો જોઈએ. કાર્ય બરાબર શું થશે જોવો જોઈએ? F બરાબર ને બળ ને શું લખશો ભાઈ? F cos θ. રેડી? હવે આખું બળ જવાબદાર નથી, એનો ખાલી કોસ ઘટક છે અને સ્થાનાંતર કેટલું થયું ભાઈ તો કે D જેટલું. બરાબર છે? ચલો ભાઈ ઇઝ ઇક્વલ ટુ શું લખશો? F D cos θ. રેડી છે? તો હવે ખરેખર તમને કોઈ પૂછે ભાઈ કે કાર્યનું આખું આ સૂત્ર સાચું છે, નો પ્રોબ્લેમ, આ સાચું છે, પણ ઓલરાઉન્ડર સૂત્ર કયું છે? ઓલરાઉન્ડર વ્યાપક સૂત્ર કયું છે ભાઈ? તો કે આ. કેમ? તો કે આ સૂત્ર છે ભાઈ એમાં કોઈ ખૂણો આપે તમે ખૂણો પર મૂકી શકો છો અને બેયની દિશા એક આપે. આ કિસ્સાની જેમ બેયની દિશા તમને એક આપે. બરાબર છે? તો ખૂણો કેટલો હોય? 0 હોય. તમે cos 0 મૂકી દો. cos 0 કેટલો થાય? 1 થાય. પાછળ વધે શું? F * D. તો પાછું આ સૂત્ર તો આવી ગયું, પણ આમાંથી આ સૂત્ર તમે મેળવી શકો નહીં. આમાંથી તો પાછું આ થઈ જ શકે. એટલે સૌથી અત્યારે ઓલરાઉન્ડર સૂત્ર શું થઈ ગયું ભાઈ? તો કાંઈ નહીં. બરાબર છે? હવે આ સૂત્ર જે લખ્યું છે ભાઈ એના ઉપરથી આપણે શું લખી? આના ઉપરથી જોવો જોઈએ. આના ઉપરથી આપણે એની ઓલરાઉન્ડર વ્યાપક વ્યાખ્યા બનાવી. જોવો જોઈએ શું લખશું ભાઈ? તો કે કાર્ય એટલે પદાર્થના સ્થાનાંતરના મૂલ્ય અને જોઈ લખવા છે ગોખતાની ભાઈ પદાર્થના સ્થાનાંતરના મૂલ્ય દેખાય. આ સ્થાનાંતરની વાત છે અને તેની દિશામાં, તેની એટલે કોની ભાઈ? સ્થાનાંતરની. બરાબર? એની દિશામાં બળના ઘટકના ગુણાકારને. બરાબર? બળના ઘટકનો ગુણાકાર પૂરું. જો જે દેખાય છે આપણે લખવાનું છે ભાઈ કે કાર્યની ઓલરાઉન્ડર વ્યાખ્યા શું થાય તો કે પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય એટલે શું થયું? D થઈ ગયું. બરાબર? પછી કોનો ગુણાકાર એની સાથે? તો કે ભાઈ બળ છે. બરાબર? એનો કયો ઘટક લેવાનો? તો ચોખ્ખું લખ્યું છે ભાઈ જે એની દિશામાં હોય, કોની સ્થાનાંતરની દિશામાં હોય ઈ બળનો ઘટક લ્યો. બરાબર છે? એ બેયનો તમે ગુણાકાર કરો તો તમને શું મળી જાય? કાર્ય. રેડી? તો આ સુધી કે ભાઈ કાર્યની ઓલરાઉન્ડર વ્યાખ્યા. બરાબર છે? હવે ધારો કે બે એક જ દિશામાં હોય તો પછી બળનો ઘટક કયો રહેશે ભાઈ? F નો F એટલે આખો F જ લાગુ પડે. તો પછી cos શું થઈ જાય? cos 0 તમે કિંમત મૂકો લેખ થઈ જાય તો ખાલી તમને શું મળે? F * D. રેડી? આ વ્યાખ્યા થઈ ગઈ. આ ક્યારે લાગુ પડે ભાઈ? તો ભાઈ જ્યારે કોઈ પણ બળ છે એનો ખૂણો આપેલો હોય તો. હવે ટૂંકમાં ફાઇનલ શું થઈ ગયું ભાઈ કે બળ છે, સમજો એક જ વસ્તુ યાદ રાખવાની છે કે બળ છે એ ફરજિયાતપણે તમારા સ્થાનાંતરની દિશામાં હોવું જોઈએ અને જો ન હોય તો એનો કોઈ પણ એક ઘટક છે એ સ્થાનાંતરની દિશામાં હોવો જોઈએ. તો અને તો શું થાય ભાઈ? કાર્ય થયું કહેવાય. ફરીથી રિપીટ કરું છું. કાં તો બળ છે એ સ્થાનાંતરની દિશામાં હોવો જોઈએ અથવા તો બળનો ઘટક છે ભાઈ એ સ્થાનાંતરની દિશામાં હોવો જોઈએ તો શું થાય? કાર્ય થયું કહેવાય. રેડી? હવે આપણે કાર્ય માટે શું કરી ભાઈ? અલગ અલગ કિસ્સાઓની વાત કરી. બરાબર? તો ભાઈ કાર્ય છે, કાર્ય W બરાબર 0 માટે અલગ અલગ કિસ્સાઓ. બરાબર? કે ભાઈ કાર્ય 0 ક્યારે થાય એના માટે પહેલા આપણે એની સૂત્રની જરૂર પડશે. બરાબર? સૂત્ર આપણે હમણાં જસ્ટ બનાવ્યું. રેડી? ચલો ભાઈ સૂત્ર લખી નાખી. શું થશે જોવો જોઈએ.
કાર્ય W બરાબર FD cos થીટા. અને આપણે શેની વાત કરી હતી ભાઈ, ખ્યાલ આવે? કાર્ય 0 ક્યારે ક્યારે થઈ શકે. ચલો ભાઈ, સિમ્પલ વાત છે. આમાંથી સૂત્રમાંથી જ આપણે વાત કરીએ તો અહીંયા 3-4 કિસ્સાઓ લાગુ પડે. કાં તો બળ 0 હોય તો કાર્ય શું થાય ભાઈ? 0, બરાબર. કાં તો સ્થાનાંતર 0 હોય તોય કાર્ય શું થાય ભાઈ? 0. અને કાં તો એની વચ્ચેનો ખૂણો એવો હોય. એવો એટલે કેવો ભાઈ? તો કે કોસ વિધેય જે 0 ક્યારે થાય? તો કે ખૂણો 90 નો હોય તો. એનો મતલબ કે આ બે એકબીજાને લંબ હોય તો એક કાર્ય શું થાય ભાઈ? 0 થઈ શકે, બરાબર. તો આપણે એ બધા કિસ્સાઓની વાત કરવાની છે. ખબર પડી ગઈ? ચલો આપણે પેલી વાત કરી. આપણે શું વાત થઈ ભાઈ? કે જો બળ F બરાબર 0 હોય તો, બરાબર. કેસ નંબર 1. ભાઈ આપણે એના પર બળ આપી દઈએ, 0 હોય તો. ચલો એના માટે આપણે અલગ અલગ કિસ્સાઓની વાત કરી. તો ભાઈ કોઈ પણ એક ટેબલ છે, બરાબર. એના ઉપર કોઈ એક પદાર્થ પડેલો છે, બરાબર. એના ઉપર ધારો કે આપણે બાહ્ય બળ આપતા નથી, તો આ કિસ્સામાં શું થશે? આ કિસ્સામાં પદાર્થ પર લાગતું બાહ્ય બળ શું થશે ભાઈ? જોવું જોઈએ. 1 બરાબર 0 થાય તો પદાર્થ છે કોઈ જાતની ગતિ તો કરશે નહીં, બરાબર. તો આવા કિસ્સાઓમાં તમને કાર્ય પણ શું મળશે? 0, બરાબર. આમાં આપણે બળ કોઈ જાતનું આપ્યું નથી, બરાબર. અથવા તો એવું પણ બને, જોવું જોઈએ. અહીંયા આપણે લખી જ નાખીએ ભાઈ, સાંભળજો. લીસી સપાટી. ભાઈ લીસી સપાટી ક્યાંય શબ્દ આવે ને મારો ભાઈ, બરાબર, એટલે ધ્યાન રાખવાનું કે તમને શું કહેવા માંગે છે? ઘર્ષણ રહિત. ખરેખર કોઈ સપાટી ઘર્ષણ રહિત ના હોય, અહીંયા આપણે આદર્શ રીતે વિચારવાનું હોય કે ઘર્ષણ રહિત સપાટી હોય, બરાબર. ઘર્ષણ રહિત સપાટી છે, સાંભળજો. આ કિસ્સો કેવો છે સાંભળો. એમાં F 0 છે અને સાથે સાથે D પણ 0 છે. શું કામ? આ પદાર્થને આપણે કઈ કહ્યું જ નથી, અહીંયા ક્યાંય લખ્યું પણ નથી કે સપાટી ઘર્ષણ રહિત છે. હવે શું થાય જોવું જોઈએ કે આ પદાર્થ છે એના ઉપર આપણે બળ નથી આપતા. ચલો હવે એકવાર આપણે બળ આપી જરાક અને મૂકી દીધું, અથવા તો પવનના લીધે સપાટી ઘર્ષણ રહિત હોય, બરાબર. પદાર્થ શું કરશે ભાઈ? બહુ જ મોટું સ્થાનાંતર કરશે કે નહીં? બસ સપાટી એકદમ લીસી હોય અથવા તો ઘર્ષણ રહિત હોય, ઘર્ષણ જ નથી, પદાર્થ કોઈ ઉભો જ ના રહે, બરાબર. એટલું બધું શું કરે? સ્થાનાંતર કરે. તો આ કિસ્સામાં સ્થાનાંતર થયું, સાંભળો. સામે પ્રોબ્લેમ શું પડ્યો કે આ કિસ્સામાં બળ શું છે ભાઈ? 0 છે. ચલો લખી જ દઉં એટલે તમે મિસ્ટેક ન થાય, બરાબર. આ કિસ્સામાં ચલો સ્થાનાંતર તો 0 નથી, પણ આ કિસ્સામાં આપણે કોઈ બહારથી બળ આપ્યું નથી, અથવા તો એકવાર આપી અને પછી મૂકી દીધું, બરાબર. આપણે એને કન્ટિન્યુ અચળ બળ આપતા નથી, એકવાર આપી મૂકી દીધું. તો આ કિસ્સામાં ધારો કે બળ કેવું છે ભાઈ? 0 છે. તો એ શું થાય? ભલે સ્થાનાંતર થયું. જો આ બહુ શીખવા જેવું છે, બરાબર. આપણે શું શીખવા છે કે બળ અને સ્થાનાંતર બેનો ગુણાકાર થાય તો કાર્ય થાય, બરાબર. તો આ કિસ્સામાં ચલો બળ તો આપણે આપતા નથી, ખાલી સ્થાનાંતર થયું, પણ આ બળ 0 છે. તો તોય શું થશે ભાઈ? તો પણ તમને કાર્ય શું મળશે? 0 મળશે. બરાબર. તો બે કિસ્સા પાછા રિવાઇઝ કરાવું છું. આમાં બળ નથી આપતા અને સ્થાનાંતર થતું નથી. આમાં આપણે એકવાર બળ આપીને મૂકી દઈએ, અથવા તો બળ નથી આપતા પણ સપાટી લીસી હશે તો ઓટોમેટિક પદાર્થ શું કરશે ભાઈ? સ્થાનાંતર કરશે, બરાબર. એનો મતલબ અહીંયા આપણે બળ નથી આપ્યું તોય સ્થાનાંતર થાય છે, બરાબર. તોય કાર્ય શું થાય? 0. હવે એવું નહીં કે ભાઈ સ્થાનાંતર થયું એટલે કાર્ય છે શું થાય? 0 ન થાય. સામે જોવાનું કે બળ આપણે લગાડી છીએ કે નહીં. રેડી? તો ફિઝિક્સની ભાષામાં આને કાર્ય થયું ના કહેવાય, બરાબર. હવે કેસ નંબર 2 જોવું જોઈએ. જો સ્થાનાંતર D બરાબર 0 હોય તો, કે ભાઈ સ્થાનાંતર 0 થતું હોય તો આપણે બળ આપી દઈએ, બરાબર, તોય સ્થાનાંતર 0 થાય છે. ચલો એના આપણે અલગ અલગ ઉદાહરણ લઈ જોવું જોઈએ. ધારો કે કોઈ દિવાલ છે, બરાબર. એના ઉપર આપણે દોરી વડે એક પદાર્થને લટકાવશું. સાંભળજો. તો બધાને ખબર છે, આપણે ધોરણ 9 થી ભણીને આવ્યા છીએ કે આ પદાર્થ ઉપર નીચેની બાજુ એક ગુરુત્વાકર્ષણ બળ લાગે. નીચેની બાજુ કયું બળ લાગે ભાઈ? ગુરુત્વાકર્ષણ બળ લાગે, mg, બરાબર છે. અને આની ઉપર કયું બળ લાગે ભાઈ? તણાવ બળ. તણાવ બળને ઇંગ્લિશમાં કહેવાય ટેન્શન. ટેન્શનને શું કહેવાય? T. ખબર પડી ગઈ? રેડી છે? હવે આમાં તમને ક્યાંય દેખાય છે કે ભાઈ પદાર્થ ક્યાંય ભાગી ગયો કે સ્થાનાંતર કર્યું? તો આમાં સ્થાનાંતર કેવું છે ભાઈ? આ કિસ્સામાં જોવો જોઈએ, બરાબર ને. સ્થાનાંતર શું છે? 0 છે. આથી કાર્ય પર શું થાય?
0 થાય। બીજું આપણે ઉદાહરણ લઈએ, બુકમાં જે ઉદાહરણ આપેલું છે બરાબર, કે ભાઈ કોઈ વ્યક્તિ છે બરાબર, જે કોઈ વ્યક્તિ છે રેડી, ઈ પોતાના ખંભા ઉપર બરાબર કોઈ એક પદાર્થને આ રીતે ઉચકીને રાખે છે બરાબર, પોતાના ખંભા ઉપર પદાર્થને ઉચકીને એમને પકડીને બેઠો છે, તો પદાર્થનું કઈ સ્થાનાંતર થયું ભાઈ? ન થયું બરાબર, ઉચકતો નથી, ઉચકે તો કાર્ય થયો મારો ભાઈ, ઉચકીને એમને એમ ઊભો છે બરાબર છે, તો આ પદાર્થ છે કે ગતિ કરે છે? નથી કરતો બરાબર, તો આ કિસ્સામાં પણ સ્થાનાંતર કેવું છે? 0 છે બરાબર ને, તો આથી કાર્ય શું થઈ જાય ભાઈ? 0 રેડી છે। અને છેલ્લો કિસ્સો છે ભાઈ બહુ જ મોસ્ટ આઈપી છે, 12માં પણ કામ આવશે, ધોરણ 12માં પણ બરાબર, ધ્યાન આપજો। હવે જે આપણે ભણશું બરાબર, કે જો બળ અને સ્થાનાંતર જો બળ અને સ્થાનાંતર એકબીજાને લંબ હોય તો, હવે મેં શું કીધું ભાઈ કે આ બે એકબીજાને લંબ હોય બરાબર, મેં તમને થીટા કેટલો મળે? 90 બરાબર, જે ખૂણો તમને 90 મળે, ખૂણો 90 મળે તો W બરાબર શું થાય? FD cos 90, cos 90 કેટલા થઈ જાય ભાઈ? 0, તોય તમને કાર્ય શું મળે? 0 મળે બરાબર। આપણે 0 થવાના અલગ અલગ કેસની વાત કરી હતી, આ બધું તમને MCQ માં કામ આવશે, ધ્યાન રાખજો। તો હવે આપણે એના એક બે ઉદાહરણ લઈએ બરાબર, બેસ્ટ એક્ઝામ્પલ જોતા જાજો ભાઈ। એક ઉદાહરણ લઈએ આપણે હમણાં નીચે લીધું લીસી સપાટી વાળું, ઈ પણ લાગુ પડે જો બરાબર ભાઈ। અહીંયા ધારો કે લીસી સપાટી હોય બરાબર, અને કોઈ એક પદાર્થ છે બરાબર, એના ઉપર પદાર્થ છે બરાબર આ રીતે સ્થાનાંતર કરે છે બરાબર, જોવો જોઈએ ધારો કે રેડી, અને એ પદાર્થ ઉપર વજન બળ ક્યાં લાગતું હોય છે? નીચે બરાબર, વજન બળ ક્યાં લાગતું? વજન બળ મતલબ ગુરુત્વાકર્ષણ બળ બરાબર, એ ક્યાં લાગતું હશે? નીચે। તો આ ગુરુત્વાકર્ષણ છે અને પદાર્થનું સ્થાનાંતર ક્યાં થાય છે? આ બાજુ, તો બે વચ્ચે ખૂણો કેટલો આવ્યો? 90 નો બરાબર, તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેવું થઈ જાય ભાઈ? 0 થઈ જાય રેડી, એક આ વાત થઈ। હવે હજી એક ઉદાહરણ બરાબર, આ ઉદાહરણમાં ખાસ ધ્યાન આપજો ભાઈ, સૌથી મોસ્ટ ટાઈમથી ઉદાહરણ છે બરાબર। ચલો ભાઈ, અહીંયા આપણે વાત કરી કે ભાઈ પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ગોળાકાર ગતિ કરે છે બરાબર, એની વાત, અથવા તો કોઈ પદાર્થ નિયમિત વર્તુળાકાર ગતિ કરતો હોય, તો અહીંયા લખી જ દઉં છું બરાબર, નિયમિત વર્તુળાકાર ગતિ। આ કિસ્સોની સૌથી મોસ્ટ ટાઈમથી જો ભાઈ, કારણ કે બહુ જ એવા ઓછા ઉદાહરણ છે જેમાં બળ અને સ્થાનાંતર એકબીજાને લંબ થાય, યાદ રાખજો બરાબર, અને સૌથી મોસ્ટ ટાઈમથી એક્ઝામ્પલ આ છે। જો નિયમિત વર્તુળાકાર ગતિ કોને કહેવાય? આપણે પથ્થરને દોરીથી બાંધી નિયમિત રીતે ફેરવી, અથવા પૃથ્વીની આજુબાજુ ચંદ્ર, પૃથ્વીની આજુબાજુ ગ્રહો બરાબર, જે સેટેલાઇટ બધા જે ઉપગ્રહો છે, અથવા તો ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન છે ભાઈ, તો ઘણા બધા એવા ગોળ ગતિના બરાબર છે આપણે એક્ઝામ્પલ છે, અથવા તો ચકડોળ છે ભાઈ, નિયમિત ગતિ હોવી જોઈએ રેડી છે। તો એના માટે શું થાય જોવું જોઈએ। હવે કોઈ પણ પદાર્થ છે ભાઈ નિયમિત ગતિથી ગોળ ગોળ ફરતો હોય, તો કોમન સેન્સ છે એ પદાર્થ ઉપર એક કેન્દ્ર તરફ બળ લાગતું હોય બરાબર, જેને કહેવાય કેન્દ્રગામી બળ બરાબર, આપણે ભણીને જ આવ્યા છીએ બરાબર છે। તમે પથ્થરને દોરીથી ગોળ ગોળ ફેરવો તો દોરી પાસે શું થતું હોય ભાઈ? એક આપણા હાથ પાસે એક બળ આવતું હોય, જેને કહેવાય કેન્દ્રગામી બળ, નામ જ છે કેન્દ્રગામી, મતલબ કેન્દ્ર તરફ એક બળ લાગતું હોય, અને એ પદાર્થ છે ભાઈ એનું સ્થાનાંતર છે બરાબર, એનો સદિશ કઈ રીતે દોરાય? આ રીતે બરાબર। કઈ દિશામાં હોય યાદ રાખજો, આને સ્પર્શક કહેવાય। જે લોકોનો ખબર નથી અથવા જેની પાસે નોલેજ નથી એ હવે શીખી લે બરાબર, આને શું કહેવાય? સ્પર્શક કહેવાય। ધારો કે આ પદાર્થ ફરીને સાંભળજો અહીંયા ક્યાંક પહોંચ્યો બરાબર છે, આના ઉપર કેન્દ્રગામી બળ તો શું થતું હોય ભાઈ? કેન્દ્ર તરફ જ લાગતું હોય। હવે એનું સ્થાનાંતર શું થઈ ગયું? બદલી ગયું, જો આમથી ફરીને આવે એનું સ્થાનાંતર ક્યાં છે? એનો સદિશ છે એની વાત છે બરાબર, એનો સ્થાનાંતરનો સદિશ છે ભાઈ, એ હંમેશા યાદ રાખજો કયા દિશામાં દોરાય? સ્પર્શકની દિશામાં દોરાય, આને સ્પર્શક કહેવાય બરાબર છે। તો આ બે વચ્ચે કેટલો ખૂણો થયો જોવો જોઈએ? 90 નો બરાબર। તો આ કિસ્સામાં છે ભાઈ, આ કિસ્સામાં પણ તમને કાર્ય કેટલું મળશે? 0 મળશે બરાબર છે। કેમ? તો કે આ કિસ્સાની અંદર તમે જોઈ શકો છો ભાઈ કે બળ
અને સ્થાનાંતર બરાબર એ બે વચ્ચે ખૂણો કેટલાનો છે 90 નો અને cos 90 કેટલા થઈ જાય ભાઈ 0 થઈ જાય. હજી આ ઉદાહરણ છે હજી આપણે આગળ બીજા કિસ્સાઓ વાત કરીએ એમાં પાછું રિપીટ થવાનું જ છે બરાબર એટલે ખાસ ધ્યાન આપજો. રેડી? ચલો ભાઈ હવે આપણે વાત કરી કે ભાઈ બળ અને સ્થાનાંતર છે એની વચ્ચે જે આપણે ખૂણો લઈએ થીટા એની અલગ અલગ કિંમત માટે આપણને કાર્ય કેટલું મળે બરાબર. તો જો અહીંયા શું લખશું આપણે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો થીટા માટે ના વિવિધ કિસ્સાઓ બરાબર કે ભાઈ ખૂણો છે એ આપણે અલગ અલગ લઈ તો એમાં કાર્ય કેટલું થાય અને આપણે એને ઉદાહરણ સાથે ભણવાનું છે બરાબર. એ ઉદાહરણ આપણે દોરીને પણ અહીંયા બતાવશું એટલે તમને ઈઝી પડે. ચલો ભાઈ આપણે સ્ટાર્ટ કરી એ પહેલા દર વખતેની જેમ અહીંયા આપણે સૂત્ર લખી નાખીએ. એનું સૂત્ર સાથે જોવું જોઈએ W બરાબર FD cos થીટા. ચલો ભાઈ આપણે થીટા ઉપર ફોકસ કરવાનું છે બરાબર. ધારો કે પહેલા વાત કરીએ આપણે કેસ નંબર 1. રેડી છે કે ભાઈ થીટા એંગલ છે થીટા ખૂણો એ કેટલો છે 0 છે બરાબર. તેનો મતલબ શું થાય જોવો જોઈએ કે આની અંદર ખૂણો ક્યારે 0 હોય ભાઈ તો કે બળ F અને સ્થાનાંતર D એ બે એક જ દિશામાં હોય બરાબર ને. તો આપણે લખી જ નાખી આ કિસ્સામાં ભાઈ તો કે બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં હોય ત્યારે આવું લાગવું પડે બરાબર. કેટલું એંગલ 0. ચલો હવે આપણે કિંમત મૂકી દઈએ. શું થશે જોવો જોઈએ W બરાબર FD cos 0 શું થશે ભાઈ F into D બરાબર. હવે આપણે એના એક્ઝામ્પલની વાત કરી જોવું જોઈએ. કોઈ પદાર્થ છે ભાઈ એ મુક્ત પતન કરે છે નાખી જોવો જોઈએ મુક્ત પતન કરતો પદાર્થ. ચલો ભાઈ મુક્ત પતન કરતો પદાર્થ છે બરાબર. એ કોઈ જમીન ઉપર અથવા ફ્લોર ઉપર પડશે બરાબર. એના ઉપર નીચેની બાજુ કયું બળ લાગતું હશે ભાઈ mg બરાબર. જે ગુરુત્વાકર્ષણ બળ mg લાગતું હોય અને એ પદાર્થ છે શું દેખાય જાય પડશે ક્યાં નીચે જ પડશે. તેનું સ્થાનાંતર પણ ક્યાં જે ચેક કરવું જોઈએ ભાઈ નીચે જ છે. હજી એકવાર રિપીટ કરું છું પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ જ્યારે પદાર્થ મુક્ત પતન કોને કહેવાય યાદ રાખજો ભાઈ. આમ ઘા નથી કરવાનો તો મુક્ત પતન ના કહેવાય. ખાલી તમારે મૂકી દેવાનો પદાર્થને મૂકી દો તો પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે નીચે અને પદાર્થ જાય પણ ક્યાં એ નીચે જ જાય. તો બે છે એની વચ્ચે ખૂણો કેટલો થાય જોવો જોઈએ 0 નો થઈ જાય. બે એક જ દિશામાં થઈ ગયા બરાબર. તો આવા વખતે છે ભાઈ કાર્ય કેટલું થશે F. ચલો હવે આ કિસ્સાની અંદર MCQ પૂછાય તો શું કરવાનું. ચલો ભાઈ W બરાબર શું થાય F into D થાય બરાબર. હવે આ જે બળ લાગે છે ભાઈ કયું બળ છે ગુરુત્વાકર્ષણ બળ એટલે કયું સૂત્ર આવે બરાબર mg into D. D એટલે શું થાય ભાઈ સ્થાનાંતર. સ્થાનાંતર તરીકે તમને એક્ઝામમાં શું આપે ભાઈ તો કે આ ઊંચાઈ આપી દે બરાબર કે જેટલી ઊંચાઈ હોય એથી પડે એટલું શું થાય ભાઈ એમાં કાર્ય થાય. તો અહીંયા તમારે શું દેવાની ઊંચાઈ. આ બની ગયું એનું સૂત્ર બરાબર. જે બળ ગુણ્યા સ્થાનાંતર અને બળની જગ્યાએ શું લખવાનું m into g. g તો બરાબર એને શું કહેવાય ગુરુત્વ પ્રવેગ. m એટલે પદાર્થનું દળ અને d એટલે શું થાય જેટલી ઊંચાઈથી પદાર્થ પડે એટલું એને કાપેલું અંતર. રેડી છે. તો આ થઈ ગયું એનું ઉદાહરણ. આવા તો ઘણા લીધેલા જ છે. હમણાં આપણે બ્લોક વાળું ઉદાહરણ લીધું હતું કે બ્લોકને આમ ધક્કો મારું સીધો બરાબર તો પદાર્થ આમ જશે અને બળ પણ એ દિશામાં લાગશે તો બે વચ્ચે ખૂણો કેવો આવે 0. અહીંયા આપણે લીધું કે નવું તમને શીખવાય મળે અને આ MCQ માં કામ આવે બરાબર. હવે આપણે વાત કરી કેસ નંબર 2 ની જોવું જોઈએ. ચલો ભાઈ કે થીટા ધારો કે 90 ડિગ્રી હોય બરાબર. 90 ડિગ્રી ક્યારે થાય ભાઈ તો કે લાગતું બળ અને ભાઈ એ બે વચ્ચે ખૂણો કેટલો થતો હોય 90 નો બરાબર. તો આપણે એને લખીને બતાવી જોવો જોઈએ કે ભાઈ બળ અને સ્થાનાંતર બંને એકબીજાને લંબ હોય ત્યારે બરાબર આ કિસ્સો લાગુ પડે. મોસ્ટ ટાઈમ બી પોઈન્ટ યાદ રાખજો ભાઈ 12મા સુધી કામ આવશે બરાબર.
તો મેં તમને શું કીધું હતું ભાઈ કે આવા એક્ઝામ્પલ ઓછા છે, 1 થી 2 ઉદાહરણ આવે છે, બરાબર. તો આપણે એની વાત કરી કે આવો કિસ્સો ક્યારે થાય કે જેમાં બળ અને સ્થાનાંતર 0 હોય. હમણાં જ મેં તમને કરાવ્યું. હવે એની જ આપણે વાત કરી. ધારો કે પૃથ્વી છે, બરાબર. પૃથ્વી જેને આપણે શું કહેશું ભાઈ અર્થ, રેડી. એની આજુબાજુ ચંદ્ર ગતિ કરે છે, બરાબર. વર્તુળાકાર ધારી લઈ મૂન, તેની વર્તુળાકાર ધારી લઈ તો હવે એ ધારો કે આ દિશામાં ગતિ કરે છે, આ રીતે, બરાબર. નિયમિત વર્તુળાકાર ગતિ. તમારી આપણે વાત થઈ ભાઈ કે ચંદ્ર ઉપર પૃથ્વીનું કયું બળ લાગે છે ભાઈ? કેન્દ્રગામી બળ, જેને કહેવાય એફ ઓફ સી. સી એટલે શું થાય? સેન્ટ્રીપેટલ. ઇંગ્લિશમાં એને કહેવાય સેન્ટ્રીપેટલ ફોર્સ, એટલે શું થયું? કેન્દ્રગામી બળ. ક્યાં છે ભાઈ? તો કે એની વર્તુળાકાર કક્ષાના કેન્દ્ર તરફ. કેન્દ્રમાં કોણ હશે? પૃથ્વી. આવું જ ઉદાહરણ તમે લઈ શકો છો આપણા સૂર્યમંડળમાં. સૂર્યની આજુબાજુ ફરે છે, બરાબર. તો પૃથ્વી ઉપર સૂર્ય છે ભાઈ, એ કયું બળ લગાડશે? કેન્દ્રગામી બળ, બરાબર. હવે આપણે આગળ વાત કરીએ. જોવો જોઈએ તો આના ઉપર મેં તમને કે જે સ્થાનાંતર થશે આનું, બરાબર, એ હંમેશા કઈ રીતે દોરાય? સ્પર્શકની દિશામાં. હમણાં મેં તમને સ્પર્શક શીખવાડ્યું, બરાબર. આને લંબ હોય તો આ બે વચ્ચે ખૂણો કેટલો થાય ભાઈ? આ બે વચ્ચે ખૂણો કેટલો થશે? 90. બરાબર. ધારો કે ચંદ્ર અહીંયા પહોંચી જાય તો અહીંયા શેમાં થશે? કેન્દ્રગામી બળ અંદર તરફ હોય. સ્થાનાંતર ક્યાં હોય ભાઈ? એના સ્પર્શકની દિશામાં, બરાબર. જે ન્યાય ખૂણો કેટલો થાય? 90 થાય. તો આખી ગતિ દરમિયાન, બરાબર, બળ અને જે સ્થાનાંતર છે એની વચ્ચે 90 હોય. તો અહીંયા તમે શું કહી શકો ભાઈ? ધ્યાન આપજો કે કેન્દ્રગામી, બરાબર, કેન્દ્રગામી બળ વડે થતું કાર્ય કેટલું થશે ભાઈ? 0 થશે. તો મેં તમને કેટલા બધા ઉદાહરણ આપ્યા? તો ઉદાહરણ બધા કેવા હોય? વર્તુળાકાર ગતિ વાળા, બરાબર. કે સૂર્યની આજુબાજુ પૃથ્વી, પૃથ્વીની આજુબાજુ ચંદ્ર, અથવા તો કોઈ ઉપગ્રહો, બરાબર, અથવા તો ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન્સ છે. એ બધા કિસ્સો એપ્લાય કરી શકો કે ભાઈ ના વડે કેન્દ્રગામી બળ વડે થતું કાર્ય શું થાય? 0. શું કામ? તો તમારે કહેવાનું કે કેન્દ્રગામી બળ અને સ્થાનાંતર બે એકબીજાને કેવા છે? લંબ છે. અને આમ પણ જોઈને કે અહીંયા ક્યાંય, બરાબર, બળ અને સ્થાનાંતર જે એક દિશામાં નથી. આપણે શું ભણ્યા હતા? બે એક દિશામાં હોવા જોઈએ, અથવા તો બળનો કોઈ પણ ઘટક સ્થાનાંતરની દિશામાં પડે એમ નથી, બરાબર. એનો મતલબ એવો કે ભાઈ કાર્ય થાય નહીં. તો એમ પણ તમે વિચારી શકો છો. નહીં આપણે વાત કરી મેથેમેટિકલી, બરાબર ને, કે ભાઈ ડબલ્યુ બરાબર શું થાય? એફ ડી, અને ખૂણો કેટલો આવે? cos 90. cos 90 કેટલા થાય ભાઈ? 0 થાય. એટલે કાર્ય શું થઈ ગયું? 0. અને ત્રીજો કિસ્સો શું આવશે? જોવો જોઈએ કે થીટા બરાબર કેટલો ખૂણો હોય ભાઈ? 180 ડિગ્રી. 180 કોને કહેવાય ભાઈ? તો કે બળ અને સ્થાનાંતર બે વિરુદ્ધ દિશામાં હોય, બરાબર. તો આપણે લખી જ નાખશું હમણાં વાત કરી પ્રમાણે, બળ અને સ્થાનાંતર બંને વિરુદ્ધ દિશામાં, બરાબર, હોય ત્યારે. ચલો આનું કોઈ ઉદાહરણ આપણે લઈ લઈએ. એ પેલા સૂત્ર એપ્લાય કરી દઈએ. ચલો, એફ બરાબર એફ ડી કોસ 180, અથવા તમે લખી શકો છો પાય, બરાબર. આ સૂત્રમાં 180 મૂકો. ચલો ભાઈ, કોસ 180 ખબર હોવી જોઈએ. શું થાય? -1. તો તમને બરાબર શું મળશે? -f × d. તો આ કિસ્સામાં તમને કાર્ય શું મળ્યું ભાઈ? ઋણ. કાર્ય ઋણ મળે એટલે સમજી લેવાનું કે ભાઈ બળ અને સ્થાનાંતર બે વિરુદ્ધ દિશામાં છે. તો તમને એમ થશે કે આવું તો ક્યાંય જોયું નથી કે વિરુદ્ધ દિશામાં કેમ થાય? તો આપણે એનું ઉદાહરણ લઈએ જ છીએ. બધામાં આપણે ઉદાહરણ લીધું જ છે, બરાબર. જોવું જોઈએ તો એક રસ્તો છે ભાઈ, બરાબર છે. એના ઉપર આપણે કોઈ કારની વાત કરી, રેડી? કાર. તો હવે કાર જ્યારે બ્રેક મારશે, બરાબર, કાર બ્રેક મારશે ત્યારે ઘર્ષણ, આપણે ધોરણ 9 માં ભણી ગયા છીએ, બરાબર, કે ભાઈ કાર જે એ બ્રેક મારે છે, બરાબર. તો એનું સ્થાનાંતર ક્યાં થશે? આગળની બાજુ થાય. તમે તમારી બાઇકમાં, કારમાં બ્રેક મારો તો કાર એમને ઊભી ના રહી જાય ભાઈ, બરાબર, થોડી ઘસરાશે. તો તમારું સ્થાનાંતર ક્યાં થશે? અને એના ટાયર છે ભાઈ, ટાયર એ જમીન સાથે ઘસરાય એટલે એમાં શું ઉત્પન્ન થાય? ઘર્ષણ. એ ઘર્ષણ બળ ક્યાં હોય? હંમેશા, બરાબર, એના સ્થાનાંતર
વિરુદ્ધ દિશામાં હોય. ના ખબર હોય તો હવે યાદ કરી લેજો. બરાબર. ધારો કે કાર આ બાજુ જાય છે તો ઘર્ષણ બળ તમે બ્રેક મારો પછી લાગે એ ક્યાં દોરવાનું હોય? વિરુદ્ધ દિશામાં. કાર જાય છે તો ઘર્ષણ બળ ક્યાં દોરવાનું હોય ભાઈ? આ બાજુ. તો તમે ચોખ્ખું દેખાય છે કે બળ લેફ્ટ સાઈડ છે અને સ્થાનાંતર ત્યાં છે રાઈટ સાઈડ. તો આ બે વચ્ચે ખૂણો કેટલો થશે ભાઈ? 180. તો આ ઘર્ષણ બળ કાર્ય થાય બરાબર, એ તમને કેવું મળશે? ઋણ મળશે. હવે તો તમે લખી શકો છો કે અહીં ઘર્ષણ બળ વડે થતું કાર્ય શું થશે ભાઈ? ઋણ જોવા મળશે. રેડી છે? આ આપણે વાત કરી કિસ્સાઓની. બરાબર છે. હવે આપણે આગળ વધી. ચલો ભાઈ, હવે આપણે નાના નાના છૂટક પોઈન્ટની વાત કરી લઈએ. આમાંથી ઘણા પોઈન્ટ તમને ખબર જ છે પણ એમસીક્યુમાં કામ આવશે ને તમને એકવાર આપણે આવડી જાય. ચલો ભાઈ, ના ખબર હોય ખાસ ધ્યાન આપે. આપણે શું વાત થઈ ભાઈ કે કાર્યનું સૂત્ર શું થાય? W બરાબર FD cos θ. બરાબર. હવે આપણે વાત કરી કે ભાઈ 1 જૂલ કાર્ય કોને કહેવાય? બરાબર, 1 જૂલ. હવે 1 જૂલ તમારે કાર્ય જોતું હોય તો બધી વસ્તુ શું લઈ લેવાની? બળ છે બરાબર, એ 1 ન્યૂટન તમે એપ્લાય કરો અને પદાર્થ છે એ 1 મીટરનું સ્થાનાંતર કરે. બરાબર, અહીંયા સુધી 1 ગુણ્યા 1 અને પાછી એ જ દિશામાં ખૂણો કેટલો થાય? 0 થાય. cos 0 સુધી જાય 1. તો કાર્ય કેટલું થાય ભાઈ? 1 જૂલ થાય. અહીંયા શું લખશું જોવું જોઈએ? આ રીતે. બરાબર. બળ આપણે કેટલું લગાડીએ ભાઈ? રેડી. અને એની સામે જો પદાર્થ તમારો 1 મીટર જેટલો ખસે, અહીંયા આપણે શું ચેક કરી દઈએ ભાઈ કે 1 જૂલ એટલે કેટલું થાય? 1 જૂલ એટલે કેટલું થાય? ભાઈ પદાર્થ છે એને મેં 1 ન્યૂટનનો ધક્કો માર્યો અને એને 1 મીટરનું સ્થાનાંતર કર્યું. બરાબર, અને પછી ઊભો રહી ગયો. રેડી. અને બે એક જ દિશામાં હોય તો બે થાય 0 થાય. તો તમને શું મળશે ભાઈ? 1 ગુણ્યા 1. આ એક જ થાય, 1 મળશે. એનો એકમ શું થઈ ગયો? જોવો જોઈએ, ન્યૂટન ઇન્ટુ. અને અથવા તો તમે એનો એકમ લખી શકો છો ભાઈ 1 જૂલ. બરાબર, સાયન્ટિસ્ટના એટલે કે વૈજ્ઞાનિકના નામ ઉપરથી. હવે એના ઉપરથી આપણે શું બનાવીએ? એની વ્યાખ્યા બનાવી. જોવો જોઈએ, જો પદાર્થ પર આમાં જોઈ જોઈને લખવાનું જો ભાઈ, પદાર્થ પર 1 ન્યૂટનનું જો પદાર્થનું બળ લગાડતા એની જ દિશામાં આપણે ચોખવટ કરી દેવાની ભાઈ, એ જ દિશામાં. એટલે ખૂણો કેટલો થઈ જાય? 0. અને જવાબ cos 0 કેટલો થઈ જાય? 1. એની જ દિશામાં જો પદાર્થનું સ્થાનાંતર કેટલું થાય ભાઈ? તો કે 1 મીટર. તો તેના પર બરાબર 1 જૂલ, 1 જૂલ કાર્ય થયું કહેવાય. રેડી. તો આ આપણે શું શીખ્યા ભાઈ કે 1 જૂલ કાર્ય આપણે કરી તે કેટલું હોય? 1 ન્યૂટન બળ લગાડો એનું સ્થાનાંતર 1 મીટર થવું જોઈએ. એક ઉદાહરણ છે. બરાબર છે. હવે આપણે વાત કરી તો તમને ખબર છે ભાઈ કાર્યના અલગ અલગ એકમો. બરાબર, કાર્યના એકમો. ચલો ભાઈ, કાર્યની અંદર આપણે વાત કરી. બરાબર, તો તમને ખબર જ છે ને બે ભાગ પડી જશે, MK અને CGS. ચલો, આ બધી વાત આપણે લોકોએ ચેપ્ટર 2 માં કરેલી છે પણ આમાં આવે છે એટલે આપણે રિવાઇઝ કરી લઈએ. બરાબર કે ચલો ભાઈ, MKS માં જેને આપણે જૂલ કહી છીએ આ ને CGS માં આપણે શું કહી છીએ? અર્ગ. પછી MKS માં ધારો કે તમે લખો ન્યૂટન ઇન્ટુ મીટર. જો ભાઈ બધું MCQ માં કામ આવશે. ન્યૂટન. તો આમાં તમે શું લખી શકો? ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર. ન્યૂટનનો નાનો એકમ શું થાય? યાદ છે ને ભાઈ? ડાઇન. મીટરનો નાનો એકમ શું થાય? સેન્ટીમીટર. અહીંયા જો C એટલે સેન્ટીમીટર. બીજી આપણે વાત કરીએ. ચલો ભાઈ, કાર્યનો બીજો એકમ શું થાય? તો કે આ સૂત્ર ઉપરથી જો W બરાબર શું થાય? F ઇન્ટુ D. F બરાબર શું થાય? M ઇન્ટુ A. યાદ છે ને? F બરાબર માં. તો આના ઉપરથી આનો એકમ શું થાય ભાઈ? તો કે આ થાય કિલોગ્રામ. બરાબર, ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર. જોઈ લો જઈ, કિલોગ્રામ દળનો એકમ, પ્રવેગનો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને સ્થાનાંતરનો એકમ શું થાય? ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? તો કે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. રેડી. આના આપણે MLT પર બનાવેલા છે. આ તો આપણે રિવિઝન કરી. ચલો, આનો એકમ શું થાય ભાઈ? જોવો જોઈએ, આમાં જોઈ લખવા છે. કિલોગ્રામનો નાનો એકમ શું થાય? ગ્રામ. મીટરનો નાનો એકમ સેન્ટીમીટર. એટલે એનો શું થાય? સ્ક્વેર. તો શું થશે ભાઈ? સેકન્ડ જ રહેશે.
આવી ગયો તમારો આન્સર, જોવો જોઈએ. અને એનું એમએલટી શું થાય ભાઈ, તો તમને ખબર જ છે બરાબર, ચેપ્ટર 2 માં આપણે ભણી ગયા છીએ M1 L2 T-2 બરાબર. તો અહીંયા આપણે તમે જોયું ભાઈ કે કાર્ય 0 થાય બરાબર, એના 3 કિસ્સાઓની વાત કરી. પછી ખૂણો તમે 0 લખો, પછી π/2 લખો બરાબર, અથવા તો 180 લખો તો શું થાય એની આપણે વાત કરી બરાબર. તો એના ઉપરથી આપણે રિઝલ્ટ શું મળ્યું ભાઈ, કે જો ખૂણો 0 અને π/2 ની વચ્ચે હોય બરાબર, π/2 એટલે કેટલા થશે ભાઈ 90. જો ખૂણો 0 અને π/2 ની વચ્ચે હશે તો કાર્ય તમને કેવું મળશે ભાઈ, ધન બરાબર. એનું કારણ શું છે ભાઈ, કે આ ખૂણાની વચ્ચે કોસ થીટા કેવો હોય બરાબર ને, પ્લસ હોય, 0 થી લઈને π/2 સુધી આપણો કોસ થીટા કેવો હશે ભાઈ, ધન હશે. રેડી છે. અને નેક્સ્ટ વાત કરીએ આપણે છેલ્લી વાત, તો જો ખૂણો અને કોની વચ્ચેના ખૂણાની વાત છે ભાઈ, તો કે બળ અને સ્થાનાંતર વચ્ચેના બરાબર. જો ખૂણો π/2 અને π ની વચ્ચે હોય તો તમને કાર્ય કેવું મળશે, ઋણ. અને એનું કારણ શું છે ભાઈ, તો કે કોસ થીટા છે એ તમને કેવો મળશે, નેગેટિવ મળશે. રેડી છે. π/2 થી π ની વચ્ચે બરાબર. તો આવું શું કામ થાય એની વાત આપણે લોકોએ હમણાં જે ચાર્ટ બનાવ્યો બરાબર, એમાં શીખી ગયા કે ભાઈ કોસ છે એ તમને ક્યારે ધન મળે ને ક્યારે ઋણ મળે. આપણે બાઇક કે કારને બ્રેક મારી ત્યારે યાદ છે ને, કાર્ય શું મળે, ઋણ મળતું હતું, અને ખૂણો કેટલો હતો, π નો બરાબર. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે લોકો અહીંયાથી કન્ટિન્યુ કરી આનું મસ્ત રીતે રિવિઝન કરી અને નવો ટોપિક ચાલુ કરશું કે ભાઈ ચલિત બળ હોય તો કાર્ય કેટલું થાય. અહીંયા આપણે શેની વાત કરી હતી બરાબર, અચળ બળ હોય તો કેટલું કાર્ય થાય. કઈ પ્રોબ્લેમ આવે, કઈ ના ખબર પડે તો ખાસ ફોન કે મેસેજ કરજો, આળસ ના કરતા. અહીંયા આપણે ઓલમોસ્ટ પોઈન્ટ છે પેલા 2 લેક્ચરમાં ભણેલા હતા ભાઈ બરાબર, જે એના ઉપરથી આ બધું આપણે સ્ટડી કરેલું છે અને બધું જે મેથેમેટિક હતું એને જ આપણે એપ્લાય કરેલું છે બરાબર છે. So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.